શુદ્ર જાતિનો પુરુષ બ્રાહ્મણને દારૂણ વાણીથી તિરસ્કાર કરે અર્થાત ગાળ દે તો તેની જીભ કાપી નાખવી, કારણ કે શુદ્ર પરમાત્માના ચરણમાંથી જન્મેલો છે. જે શુદ્ર જાતિનો પુરુષ દ્રોહને લીધે દ્વિજ વર્ણના પુરુષના નામનો તથા જાતનો ઉચ્ચાર કરીને ગાળો દે, એટલે અરે ઓ ફલાણા તું નીચ જાતિનો છે વગેરે વગેરે કહે, તો તેના મોઢામાં ધગધગતો 10 આંગળનો લોઢાનો સળિયો ખોસી દેવો. વળી શુદ્ર દર્પથી એટલે કે અભિમાનથી બ્રાહ્મણાદિક 3 વર્ણને ધર્મનો ઉપદેશ કરે તો રાજાએ તેના મોઢામાં તથા કાનમાં કડકડતું તેલ રેડવાની આજ્ઞા કરવી. શૂદ્રો માટે કેટલું આમ જોવા તો કરો, શૂદ્રને તો મોઢામાં 10 આંગળનો લોઢાનો સળિયો ખોસી દેવાની વાત આવે. હિન્દુ ધર્મનો પ્રવિત આપણે જેને આપણે એમ કહીએ કે આપણો અમારો અમે હિન્દુ છીએ અને અમારો ગ્રંથ છે, પણ આપણા ગ્રંથ વિશે આપણા માટે શું લખેલું છે એ કોઈ શૂદ્ર વર્ણના 100માંથી 99% લોકોએ એ મનુસ્મૃતિ વાંચી નથી એટલે એને ખબર નથી કે મારા માટે શું લખેલું છે. આ એક વખત આ વિડીયો કરવાનું કારણ એટલે જ કે તમે બાબા સાહેબે આ મનુસ્મૃતિને 25 ડિસેમ્બર 1927 શા માટે સળગાવી દીધી હતી, એ તમને વાંચો તો તમને ખબર પડશે. આ મારી તમારી વાત નથી. જે મનુ મહારાજ હિન્દુ ધર્મનું પવિત્ર પુસ્તક જે કહેવાય મનુસ્મૃતિ, એમાંથી બેઠેલી કોપી, અહીંયા ફોટો તમારી સામે મૂક્યો છે, બરોબર છે. અને શૂદ્રના લોકો ઉપદેશ આપે તો એના મોઢામાં અને કાનમાં કડકડતું તેલ રેડવાની વાત. આ તો તમે વિચાર તો કરો. આ મનુ મહારાજને આવો બધું કાયદો બનાવવાનો અધિકાર આપ્યો કોણે હશે? એને મનુ મહારાજે આખા તમે જુઓ તો મનુસ્મૃતિમાં બ્રાહ્મણો માટે ગમે એટલું સારું લખે, આપણને કાંઈ વાંધો નથી. પણ શૂદ્ર વર્ણના આપણા ઓબીસી એસસી એસટી સમાજ માટે આટલું ખરાબ લખવાની મનુ મહારાજને કોણે અધિકાર આપ્યો? આપણા કોઈ બાપ દાદાએ તો આપ્યો નથી. તો આ એના મેળે ઘરનો ધોરાજી ચલાવે એવું લાગે કે નહીં તમને? આ શૂદ્ર વર્ણના કોઈ વ્યક્તિ મનુસ્મૃતિ લખી હોત તો આવું લખે નહીં આપણા માટે. પણ આપણા ઉપર આટલો અન્યાય, આટલો અત્યાચાર, અને એ પણ ઈશ્વરના ધર્મના નામે કોને લખ્યું? બ્રાહ્મણે. કેમ કે જ્યોતિબા ફૂલે 150 વર્ષ પહેલા કહીને ગયા છે. બાબા સાહેબે એ જ વાત કીધું કે આ એક પણ હિન્દુ ધર્મના શાસ્ત્રો છે ને કોઈ ઈશ્વરે નથી લખ્યા, બધા બ્રાહ્મણો પંડિત બ્રાહ્મણોએ લખેલા છે. અને આપણા માટે કેટલું કેટલું આમ સહન ન થઈ શકે એટલું બધું ખરાબ લખેલું છે, છતાં આપણે એમ કઈ કે ગર્વ છે કે હિન્દુ હે. એ કેવી રીતે ગળે ઉતરે એ મને સમજાતું નથી. નેક્સ્ટ.